જામીનમાં એણે જે કારણો બતાવ્યા હતા કે પોતે માનસિક રીતે અસ્વસ્થ છે, પોતેનું વર્તન કંઈક અલગ પ્રકારનું છે, કોઈની પણ એ પ્રકારની આખી એક જામીન અરજી તૈયાર કરીને નામદાર કોર્ટમાં મૂકવામાં આવેલી. સદર જામીન અરજી નામદાર સેશન કોર્ટમાં ચાલી જતા આ જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે અને એમાં નોંધ કરી છે કે સેન્ટ્રલ જેલ ઓથોરિટીએ જે કંઈ આ આરોપીની સારવાર કરી છે એ બરાબર ને યોગ્ય રીતે થઈ રહી છે. વધુમાં આ આરોપીએ ઇન્ટેન્સલી પોતાનો કોઈ હેતુ પાર પાડવા માટે દવાખાનાનું ડૉક્ટર પાલા મેડિકલ સેન્ટર નામનું એક પ્રિસ્ક્રિપ્શન જેમાં માત્ર દવા લખેલી હતી એનો આધાર ઊભો કરીને નામદાર કોર્ટમાં જામીન અરજી મૂકેલી. તે જાણતો હોવા છતાં કે પોતે હત્યાનો આરોપી છે તેમ છતાં એક ગ્રાઉન્ડ ઊભું કરીને વચગાળાની રાહત મેળવવા માટે આ પ્રકારનું મેડિકલ જે પ્રિસ્ક્રિપ્શન હતું, જે દવા લખેલી પરચી હતી, એ પરચીનો ઉપયોગ કરીને જામીન મેળવવાના પ્રયત્ન કરેલા.